हेलो नमस्कार विद्यार्थी मित्रों, આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન જેની અંદર પેટા પ્રકાર જીવ વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 8 હવે પ્રકરણ 6 અને 7 જીવ વિજ્ઞાનમાં બે પ્રકરણ ચાલી ગયેલા છે। પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે, જેના વિશે સજીવો પ્રજનન એ શબ્દ આપણે સમજાવ્યો હતો, બરાબર છે। જ્યારે સજીવો પોતાના જીવનકાળ દરમિયાન પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયાને આપણે પ્રજનન કરીએ છીએ। હવે એની અંદર આપણે બે પ્રકાર પાડેલા પ્રજનનના, બે પ્રકાર, એક કોષીય સજીવોમાં થતું પ્રજનન, બહુકોષીય અને મુખ્ય પ્રકાર બે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। હવે એની અંદર આપણે અલિંગી પ્રજનનની અંદર બે મુદ્દા આપણે શીખી ગયા હતા। કયા બે મુદ્દા શીખી ગયા હતા? તો એક ભાજન અને બહુભાજન, આ બે મુદ્દા આપણે શીખી ગયા હતા। હવે એની અંદર મુદ્દા નંબર 3 આયા અવખંડન। હવે જે મુદ્દા નંબર 3 અવખંડન છે એ તમારા પાઠ્યપુસ્તકની અંદર એની આકૃતિ નથી આપી, બરાબર, ફક્ત એક પેરેગ્રાફ સ્વરૂપે આપ્યું છે। હવે હું અહીંયા પહેલાં આકૃતિ દોરીશ, એની અંદર બે ઉદાહરણ આપ્યું છે સ્પાયરોગાયરા। હવે સ્પાયરોગાયરા એ શું છે? તો સ્પાયરોગાયરા એક લીલ છે। સ્પાયરોગાયરા એક લીલનો પ્રકાર છે જે તમે તળાવના કિનારે કે કોઈ જગ્યાએ જ્યાં પાણી ભરાઈ રહેતું હોય એવી જગ્યાએ જે તમે જુઓ છો લીલ કિનારા ઉપર, એ લીલ આપણી આ સ્પાયરોગાયરા છે। સ્પાયરોગાયરા એક લીલનો પ્રકાર છે। હવે એ કેવી રીતે પ્રજનન કરે એની વાત આપણે કરીએ, બરાબર છે? હા, કારણ કે એની અંદર તમે સ્પાયરોગાયરાની અંદર પ્રજનન થતું તમે ક્યારેય જોયું ના હોય, કેમ કે સિટીમાં રહો છો, જો ગામડાની અંદર કદાચ તમે ઢોર ઢાંખર રાખતા હોય તો જો ખ્યાલ હોય। હવે અવખંડનની અંદર આપણે કીધું કે સ્પાયરોગાયરા, તો હું આ એક લીલ દોરું છું। આ જે લીલ છે એ તમારી સ્પાયરોગાયરા છે। હવે આ સ્પાયરોગાયરા લીલની અંદર આ એનું કોષ કેન્દ્ર છે। અહીંયા આ પ્રમાણે એની અંદર કોષ રસ આવેલો હોય છે અને એની અંદર આરથી એની અંદર અમુક અંતરે ભાગ પડતા હોય છે। હવે આ જે આકૃતિ દોરું છું એ ચોપડી નથી, પણ આકૃતિ સમજશો, જો આકૃતિ સમજી ગયા તો આખો પ્રશ્ન સમજી ગયા, સમજી લેજો। હવે આ અહીં આગળ આ પ્રજનન કોના દ્વારા થાય છે? અવખંડનની અંદર પ્રજનન કોના દ્વારા થાય? તો એ પ્રાણી પોતે, સ્પાયરોગાયરા પોતે પ્રજનન નથી કરતું, પણ જ્યારે તેઓ ગાય કે ભેંસ કે બળદ કે કોઈ પણ જંગલી જનાવર તળાવની અંદર પાણી પીવા જાય ત્યારે જે તળાવની કિનારે જે લીલ હોય એના ઉપર એનો પગ પડે છે, અને પગ પડે એટલે એના બે ટુકડામાં વિખંડન થઈ જાય છે, બે ટુકડામાં વિભાજિત થાય છે, અને બે ટુકડામાં વિભાજિત થાય એટલે બંને ટુકડા સ્વતંત્ર એક બાળકોષ અથવા બાળકોષ તરીકે અથવા નવા કોષ તરીકે સર્જન પામે છે। અને આ રીતે આ પદ્ધતિને આપણે અવખંડન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। જેમ કે મેં તમને કીધું કે આ સ્પાયરોગાયરા લીલ છે। હવે અહીંયા ભેંસ તળાવમાં પાણી પીવા જાય તો આનું 3 ટુકડામાં વિભાજન થઈ ગયું। એ આ અહીંયા એક આગળનો પગ અહીં પડ્યો, પાછળનો પગ અહીં પડ્યો, એટલે આ લીલ હતી એ આ રીતે 3 ટુકડામાં વિભાજિત થઈ ગઈ। આ 3 ટુકડામાં વિભાજિત થઈ ગઈ, 1, 2 અને 3। તો આમાંથી 3 સ્પાયરોગાયરા બની ગયા। કેટલા સ્પાયરોગાયરા બન્યા? 3। દરેકમાં નવા કોષ કેન્દ્રનું સર્જન થશે, દરેકમાં નવા કોષ કેન્દ્રનું સર્જન થશે, અને પછી આ 3 સ્પાયરોગાયરા બન્યા। એક સ્પાયરોગાયરામાંથી 3 બની ગયા। આ એનું કોષ કેન્દ્ર, આ એની કોષ દિવાલ છે। એવી જ રીતે આની અંદર પણ કોષ કેન્દ્ર અને કોષ દિવાલ બની જશે। આ જે ભાગ છે કોકે, આ જે ભાગ છે કોદી, આ જે ભાગ છે કોદી, આ જે ભાગ છે કોકે, અને આ જે ભાગ છે એ કોર, એટલે કોષ રસ। એવી જ રીતે આની અંદર પણ આ રીતે ભાગ પડેલા તમને જોવા મળશે।
તો હવે વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપજો, સ્પાયરોગાયરાની અંદર આ પ્રકારે પ્રજનન થાય છે અને આ પ્રકારના પ્રજનનને અવખંડન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે સ્પાયરોગાયરા વિશેની આપણે વાત પૂરી કરી. પરીક્ષાની અંદર બીજું ઉદાહરણ આપવું હોય તો નોનસ્ટોપ એ પણ એક લીલનો પ્રકાર છે. નોનસ્ટોપ એ પણ ઉદાહરણ આપી શકો છો. જો તમે આકૃતિ સમજી જશો તો આ પ્રશ્નને લખવો તમારા માટે ઘણો સરળ બની જશે. હવે પ્રશ્ન 2, પુનઃસર્જન. હવે એક સિમ્પલ ઉદાહરણ આપી દઉં તમને પુનઃસર્જનનું. જેમ કે આપણે કહીએ કે રાવણનું એક માથું કપાઈ જતું હતું તો બીજું માથું આવી જતું હતું. રામાયણમાં જોતા હતા ને, રાવણને જ્યારે રામ તીર મારીને એક ધડ કાપી નાખતા હતા તો બીજું ધડ આવી જતું હતું. એ ક્રિયા એટલે પુનઃસર્જન. એ જ ક્રિયા પુનઃસર્જન કહેવાય. બરાબર છે. શરીરનો કોઈ ભાગ કપાઈ જાય ને એની જગ્યાએ નવા ભાગનું સર્જન થવું, એ ક્રિયાને પુનઃસર્જન કહેવાય. પણ તમે હું બોલું છું રાવણ, પણ તમે પરીક્ષામાં રાવણ લખતા નહીં, કોઈ માર્ક્સ નહીં આપે. તમારે ઉદાહરણમાં લખવાનું છે પ્લેનેરિયા. શું લખવાનું છે? પ્લેનેરિયા. હવે પ્લેનેરિયા કેવું હોય? હવે તમે કહો સાહેબ પ્લેનેરિયા કેવું? તો તમને પ્રયોગશાળાની અંદર એક સ્લાઇડની અંદર હું બતાવીશ પ્લેનેરિયા. બરાબર છે. હવે આ પ્લેનેરિયાનો આકાર કેવો છે ધ્યાન આપજો. હવે આ પ્લેનેરિયા આ પ્રકારનો આકાર ધરાવે છે. અહીંયા એનું કોષ કેન્દ્ર છે, આ બધી જગ્યાએ એનો કોષ રસ છે. હવે બધી આકૃતિમાં કોષ રસ, કોષ કેન્દ્ર કે કોષ દિવાલ લખતો નથી. હવે એની આ ઉપરનો ભાગ છે થોડો આમ ખુલેલો હોય છે. જોજો ચોપડીની અંદર આકૃતિ આપેલી છે, ચોપડીમાં આકૃતિ આપેલી છે. હવે એની અહીંના 2 ભાગ ઉપર આવા ટપકા છે. આ પ્રમાણે તમને જોવા મળે છે પ્લેનેરિયા. તો હવે આ પ્લેનેરિયા કેવી રીતે પ્રજનન કરે છે? આ પ્લેનેરિયા કેવી રીતે પ્રજનન કરે છે? તો આ પ્લેનેરિયા જેની અંદર પુનઃસર્જન શબ્દ મેં વાપર્યો છે. પુનઃજનન અથવા એના માટે પુનઃસર્જન બંને શબ્દો લખી શકાય. બરાબર છે. પુનઃસર્જન એટલે શું? તો આ જે ટુકડો છે આની અંદર આ પ્લેનેરિયા એનું 2 ટુકડામાં કે 3 ટુકડામાં વિભાજન કરે છે. એટલે કે એક આ જે કોષ છે માતૃકોષ કહેવાય. એ તમને અગાઉના પિરિયડમાં સમજાવ્યું હતું. હવે એ માતૃકોષ બરાબર છે. આ માતૃકોષમાંથી 3 ભાગમાં વિભાજન કરવામાં આવે. તો આ જે પ્લેનેરિયા છે એમાંથી એના 3 ટુકડા થઈ ગયા. શું થઈ ગયું? 3 ટુકડા. 1 2 3 1 2 3 આખું પ્લેનેરિયા હતું. એમાંથી 3 ટુકડા થઈ ગયા અને એ 3 ટુકડાઓમાંથી આ પહેલો ટુકડો આટલો જ છે. બરાબર છે. વચ્ચેનો ટુકડો આ ભાગ છે. બરાબર છે. અને નીચેનો ટુકડો એ આ ભાગ છે. હવે આની અંદર કોષરસ આવેલો છે, પરંતુ એની અંદર કોષ કેન્દ્રનું ધીમે ધીમે સર્જન થશે. બરાબર છે. હવે શું થશે? તો હવે ધ્યાન આપજો. હું જે પહેલો ભાગ છે એને આકૃતિમાં દર્શાવું છું. આ જે પહેલો ભાગ છે એ કેવી રીતનો છે? બરાબર છે. તો આ પહેલા ભાગની અંદર આ ભાગ તમને જે આપેલો છે આટલો ભાગ હતો. હવે આ ભાગનું એને શું કર્યું? સર્જન થયું. આ ભાગનું સર્જન થયું એટલે આ ઉપરના ભાગમાંથી એક પ્લેનેરિયા બન્યું. હવે આ ભાગનું સર્જન અહીંયા થયું. તો હવે આ ભાગનું સર્જનને હું અહીંયા બતાવું છું અને આ ભાગના સર્જનને અહીંયા નીચે બતાવીશ. બરાબર છે. હવે આમાં આ વચ્ચેનો જે ભાગ છે તો એને ઉપરના એના ભાગનું સર્જન કર્યું, નીચેના ભાગનું પણ સર્જન કરશે, જેને આપણે તૂટક રેખા વડે દર્શાવશું. તો એ આ તૂટક રેખા વડે મેં દર્શાવ્યું. આ 2 ભાગનું સર્જન કર્યું. એટલા માટે આને પુનઃસર્જન કહેવામાં આવે છે. બરાબર છે. હવે આ જે ભાગ છે ત્રીજો ભાગ, નીચેનો ભાગ, એ આપણને આપેલો હતો. એની અંદર આ બાકીના 2 ભાગોનું સર્જન થાય છે. બરાબર છે. એટલે જે તૂટક રેખા બતાવી છે એનું સર્જન થાય છે. અને આ રીતે એક પ્લેનેરિયામાંથી 3 ભાગ થયા અને 1 2 અને 3 પ્લેનેરિયા સંપૂર્ણપણે નિર્મિત બને છે અથવા તો ઉત્પન્ન થાય છે, જેને આપણે
પુનઃસર્જન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે, જેને આપણે પુનઃસર્જન પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે તૂતક રેખા છે ધીમે 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 દાટી થઈ જશે. આ રીતે એની અંદર બરાબર એના નામ નિર્દેશ પાઠ્યપુસ્તક મુજબ તમારે કરવાના છે, જે મેં તમને બતાવેલા છે. કોષ કેન્દ્ર, કોષ રસ, કોષ દિવાલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે બે પદ્ધતિ શીખ્યા. એક અવખંડન કોને કહેવાય અને અવખંડન કયા સજીવોમાં જોવા મળે છે. તો અહીંયા અવખંડન એ સ્પાયરોગાયરા નામની લીલની અંદર જોવા મળે છે, જ્યારે પુનઃસર્જન અથવા તો પુનઃજનન જે પ્લેનેરિયા નામના સજીવમાં જોવા મળે છે. બરાબર છે. હવે મુદ્દા નંબર 3 આવ્યા કલિકા સર્જન. હવે કલિકા સર્જન કયા પ્રાણીમાં જોવા મળે? કલિકા એટલે કે આપણે કોઈ ઝાડ હોય એની ઉપર જે અંકુરણ થાય એને આપણે કલિકા કહીએ છીએ. હવે હાઇડ્રાની હું આકૃતિ દોરું છું, એ આકૃતિને તમારે ધ્યાનથી સમજવાની છે. આવી આકૃતિ તમે દોરી શકો છો અને પાઠ્યપુસ્તક મુજબ પણ આકૃતિ બનાવી શકો છો. હવે આ જે આકૃતિ છે એની ઉપરના ભાગે મેં શું બનાવ્યું? સૂત્રાંગો બનાવ્યા. તો આ એના સૂત્રાંગો છે. શું છે? સૂત્રાંગો. આ ભાગને આપણે કહીશું સૂત્રાંગો. અને આ એનું કોષ કેન્દ્ર છે. આ અંદર આવેલો કોષ રસ છે. બરાબર છે. આને આપણે કોષ રસ કહીશું, આને આપણે કોષ કેન્દ્ર કહીશું અને આને આપણે કોષ દિવાલ કહીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે બનાવ્યું હાઇડ્રા. કયું પ્રાણી બનાવ્યું? હાઇડ્રા. તો હાઇડ્રાની અંદર શું થશે? તો હાઇડ્રાની અંદર કલિકા સર્જન શબ્દમાં જ એનો અર્થ છે, શબ્દમાં જ અર્થ સમાયેલો છે, કલિકા સર્જન. હવે આ હાઇડ્રા શું કરે છે? તો આ ભાગ ઉપર એક નાની કલિકાનું ઉત્પન્ન કરે છે. આ કલિકા ઉત્પન્ન કરી અને આ કલિકા ધીમે ધીમે આ કોષ, આ હાઇડ્રા એને આપણે શું કયો કોષ કહીશું? માતૃકોષ. કયો કહીશું? માતૃકોષ અથવા પિતૃકોષ પણ કહી શકાય. હવે આ જે કલિકા ઉત્પન્ન થઈ એ કલિકા સમયાંતરે, હું એક જ આકૃતિની અંદર સમજાવું છું. ચલો 3 દોરી દઉં છું. બરાબર છે. હવે આ જે હાઇડ્રા છે એની અંદર આ કલિકા સમયાંતરે થોડી થોડી મોટી થશે. બરાબર, સમયાંતરે મોટી થતી જશે અને જેમ જેમ કલિકા મોટી થશે એની અગ્રભાગે આ પ્રમાણે સૂત્રાંગો ઉત્પન્ન થશે ખોરાક મેળવવા માટે અને કોષ કેન્દ્ર ઉત્પન્ન થશે. એટલે એક સમય એવો આવશે કે આ માતૃકોષથી આ જે બાળકોષ છે, બાળકોષ જે અહીંથી છૂટો પડી જશે, માતાથી છૂટો પડી જશે અને આ રીતે એક હાઇડ્રામાંથી 2 હાઇડ્રા બને છે અને એ કલિકા સર્જન પદ્ધતિ દ્વારા બને છે. માટે હાઇડ્રામાંથી એક હાઇડ્રામાંથી 2 હાઇડ્રા બનવાની ક્રિયાને કલિકા સર્જન કહે છે. બરોબર છે. હવે તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 મુદ્દા શીખ્યા. બરોબર છે. સમયને ધ્યાનમાં રાખીને 3 મુદ્દા વિશે મેં ચર્ચા કરી છે. 2 મુદ્દા અગાઉના પિરિયડમાં ચલાવ્યા હતા: ભાજન, બહુભાજન, અવખંડન, પુનઃસર્જન અને કલિકા સર્જન. એટલે કે અલિંગી પ્રાણીઓની અંદર પ્રજનનના 5 ટોપિક આપણે ચલાવ્યા. જે 5 ટોપિક, 2 ટોપિક તમને પહેલા લેસનમાં આપેલા હતા અને આજે આ બીજા 3 ટોપિક જે તમારે આકૃતિ દોરવાની છે એના વિશે પાઠ્યપુસ્તક મુજબ અથવા તો તમે અન્ય કોઈ સાહિત્ય મુજબ તમે એવું લખાણ લખી શકો છો. 2 ગુણના પ્રશ્નો છે, 3 ગુણ. હા, જોડકામાં પૂછાઈ શકે. પુનઃસર્જન, અવખંડન, કલિકા સર્જન, ભાજન, બહુભાજન. બીની અંદર પ્રાણીઓના નામ આપેલા હોય સજીવોના, તો એ જોડકું પણ જોડવામાં આવી શકે છે. તો આને તમારે ખાસ ધ્યાનથી તૈયાર કરવાનું છે. બરાબર છે. અને કોઈ તકલીફ જણાય તો તમે મને ફોન કરી પૂછી શકો છો. બરાબર છે. નમસ્તે, અસ્તુ, જય હિન્દ. ઓ બાપ.